નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળીની 693મી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 28/6/2026 રવિવારના રોજ સવારે 10 કલાકે K604 શિવમ આવાસ યોજના લાલા બાપાનગર ઓઢવમાં ખોલવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, શિવમ આવાસ શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી ઈલાબેન દિનેશભાઈ પરમાર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ઓઢવથી નીતાબેન પરમાર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ઓઢવથી બેન્જામિન પરમાર, જનરલ મેનેજર શ્રી કઠવાડાથી બાબુભાઈ રોહિત હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં બ્રાન્ચનું ભવ્ય ઓપનિંગ કરી રિબિન કેક કાપવામાં આવી હતી અને ઉપસ્થિત સગાવાલા અને મહેમાનોએ ઈલાબેન દિનેશભાઈ પરમારને શુભેચ્છા આપી હતી। ધી આરાધના બચત સહકારી મંડળીની ગુજરાતભરમાં 700થી વધારે શાખાઓ ધરાવે છે અને આજે 693મી બ્રાન્ચના ઓપનિંગમાં ઈલાબેન દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે હું ઘણા વર્ષથી આ મંડળી સાથે જોડાયેલ છું અને આજે મારી પોતાની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, તો હું મારા લીડરો અને દરેક ખાતેદારોનો આભાર માનું છું। તેમને મંડળીના ઘણા ફાયદા અને સ્કીમો વિશે માહિતી પણ આપી। 1994થી ચાલતી આ સેવાકીય મંડળી બચત સાથે તમને રોજગાર પણ આપી રહી છે, તો દરેક લોકોએ આમાં કામ કરીને પોતાના હોમ ઓફિસ કરીને સારી આવક લઈ શકે છે। કાર્યક્રમમાં આવેલા લીડરો, બ્રાન્ચ મેનેજરો, આસિસ્ટન્ટ મેનેજરો, એડવાઇઝરોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વરૂચિ ભોજન પણ કર્યું હતું। આરાધના બચત સહકારી મંડળીના મંચ ઉપરથી હું જયેન્દ્રવાળા આપ સૌ લોકોનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું। आप है हमारे दिल के करीब, आप पर कुर्बान चांद सितारे। स्वागत है आपका, अभिनंदन है आपका जो अपने चरण कदम लेकर यहाँ पर इस प्रोग्राम में पधारे। जोरदार ताली देवी જોઈએ તમારા માટે। બીજું, પૈસો કમાવા માટે આપણે કામ તો કરીએ છીએ, કોઈ નોકરી કરે, કોઈ નાનો મોટો ધંધો આભાર માનું છું। તમારા બ્રાન્ચ મેનેજરની કોચિંગ હું પહોંચી શકીશું અને સગા સંબંધીઓને ખૂબ આભાર કે મારી ઓપનિંગમાં હાજર રહ્યા। બસ, થેન્ક યુ। और दिनेश भाई તમે બોલો। आराधना शाखाની બ્રાન્ચ નિમિત્તે સબ એજન્ટ, સભ્યો અને સૌ પરિવારનો આભાર માનું છું કે આ શાખામાં સૌ હાજર રહ્યા છે અને બીજું આવેલા મહેમાનોને સૌનું સ્વાગત અને આભાર માનું છું કે સૌની હાજરી આપી છે। એ લોકોનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ।